अथ श्री यमुनाष्टकम्। नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारीपदपङ्कज स्फुरदमन्दरेणुत्कटां तटस्थनवकानन प्रकटमोदपुष्पाम्बुना शुरासुरशुपूजित स्मरपितु श्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोलसत् प्रकटगण्डशैलौन्नता शघोषगतिदन्तुरा समतिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनीं जयति पद्मबन्धो सुता भुवं भुवनपावनी मधिगतामनेकस्वनैः प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकावालुकान् नितम्बतटसुन्दरीं नमत कृष्णतुल्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिते वस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभृष्टते विशुद्ध मथुरातटे सकल गोप गोपीवृते कृपाजलधि संसृते मम मनः सुखं भावय अयाचरण पद्मजा मुररिपोः प्रियं भावुका समागमनतो भवत् सकल सिद्धिदा सेवतां तया सदृशतामिया कमलजासपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयः पानतः यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो हरे यथा गोपिकाः ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः स्तुतिं तव करोति कमलजासपत्नी प्रिये हरे यदनुसेवया भवति सौख्यमामोक्षतः इयन्तव कथाधिका सकल गोपिका सङ्गम स्मर श्रामजलाणुभिः सकल गात्रजैः सङ्गमः तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रतिः तया सकलसिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभः श्रीहरेः। इति श्रीमद्वल्लभाचार्यजी विरचितं श्री यमुनाष्टकस्तोत्रं। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। અત્યારે ગંગા દશહરા ચાલી રહ્યા છે. ગંગા દશમીના દિવસો, દસમના દિવસે ગંગા દશમી આવશે. તો આ 10 દિવસો અને એના પછી પૂનમ સ્નાન યાત્રા, આ બધા શ્રી યમુનાજીના મનોરથના દિવસો છે. યમુનાજીનો મનોરથ એટલે કે અત્યારે જે શ્રી પ્રભુ છે શ્રી યમુનાજીની નિકુંજમાં બિરાજમાન થઈ લીલામાં પણ, અને અનેકવિધ મનોરથો ત્યાં અંગીકાર કરે છે. શ્રી યમુનાજીના યુથના જે સખીજનો જે છે એ અનેકવિધ રીતે પ્રભુને લાડ લડાવે છે. તો શ્રી યમુનાજીની સેવાના દિવસો છે. તો આપણે એના કારણે, અને એમાં પણ આજે રવિવાર છે, તો વિશેષ રૂપે શ્રી યમુનાજીનું મહાત્મય લેવું જોઈએ એવા વિચારથી આજે આપણે શ્રી યમુનાજીનું કંઈક રંચક ચિંતન કરીશું. પણ ચિંતન કરવા માટે કોઈ આધાર જોઈએ.
એમને એમ હવામાં તો ન થાય, કદાચ બીજો કોઈ કરી શકે, મારો એવું નથી કર્યો. તો આધાર આપણે લઈશું શ્રી ગુસાઈજીના અષ્ટકનો, કારણ કે શ્રી મહાપ્રભુજીનું અષ્ટક જે છે એનો અર્થ બહુધા બધે પ્રાપ્ત હોય છે ને એનું અનુવાદ શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. તો એનો અનુવાદ છે શ્રી યમનાષ્ટકનો. તો એ પ્રાયઃ સામાન્ય અર્થ તો બધાને ખબર હશે એવું માની લઉં છું. જોકે યમનાષ્ટકના પણ એક એક પંક્તિના ઘણા બધા અર્થો થાય. આપણે જો એનું પણ ચિંતન કરવા બેસીએ ને ક્યારેક, તો ઘણું બધું એક દિવસમાં તો યમનાષ્ટક પણ ન થાય, કારણ એક શ્લોક પણ ન થઈ શકે, એટલા બધા અર્થો થઈ શકે. આપણે જે નિત્ય યમુનાષ્ટકમ બોલીએ છીએ, આ નમામિ યમુનામાં, એનો પણ ઘણા બધા અર્થો, કારણ કે શ્રી મહાપ્રભુજી જે છે એમની વાણી આર્ષવાણી છે. આર્ષવાણી એને કહેવાય કે એક જ પંક્તિના અનેક અર્થો થાય. જેમ કે શ્રીમદ ભાગવતજીની અંદર ઘણા બધા અર્થો બધાએ બતાવ્યા. શ્રી ભગવદ્ ગીતાના પણ મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે જેટલા શ્લોકો ભગવાન વાચ છે, જેટલા શ્લોક ભગવાને બોલ્યા છે, એ બધા શ્લોકોના 10 પ્રકારે અર્થ થઈ શકે. કેમ? કારણ કે 9 ભક્તો સગુણ છે, 9 સગુણ ભક્તો અને 1 નિર્ગુણ ભક્ત. તો જે ભક્ત જે દ્રષ્ટિએ એ શ્લોક વાંચે એને એવો અર્થ સ્ફુરે. શ્લોક એક જ હોય તો એને આર્ષવાણી કહેવાય. એવી રીતે શ્રી મહાપ્રભુજી પણ વાકપતિ છે. મહાપ્રભુજી પણ વાકપતિ છે. એટલે આપણે જેવું સમજીએ છીએ એટલું સરળ નથી. સમજ્યા ને? આપણે જેમ સમજી લઈએ કે અચ્છા આનો ઉપરનો શ્લોક છે, એનું નીચે ભાષાંતર છે, વાંચી લીધું એટલે આટલું જ હશે, એવું નથી. એ દરેકના અધિકાર અનુસાર એ રીતે એને સ્ફુરાયમાન થાય. પણ મોટાઓની વાણીનો આધાર જેટલો આપણે લઈએ, જેટલું આપણે એ વાણીનું ચિંતન કરતા રહીએ, તો એ હૃદયમાં ભાવ આપોઆપ ધીમે ધીમે પ્રગટ થતા જાય ને હૃદયારૂઢ થતા જાય. તો આપણે આજે પણ રંચક આપણે યમુનાજીનું તો શું હોય, પાન કરવાનું હોય. યમુનાજીમાં તો આપણે કેવલ પાન કરી શકીએ. તો આપણે યમુનાજીનું આજે શ્રી ગુસાઈજી પ્રભુચરણનું જે આ અષ્ટક છે, જેને અષ્ટપદી કહેવામાં આવે છે, એ અષ્ટપદી પણ કેમ કહેવાય છે એનું પણ ચિંતન કરીશું. તો આજે આપણે એના સ્વરૂપનું ચિંતન કરીશું. કારણ કે સામાન્યતઃ આ અષ્ટક જે છે, શ્રી ગુસાઈજીની જે અષ્ટપદી જે છે, એ બહુધા તો કોઈને ખબર જ નહીં હોય. મોટા ભાગનાને ઘણા એવા હશે કે જેને ખબર હશે, કદાચ કોઈ વાર જોઈ હશે, પણ એનો પાઠ કરતા કદાચ નહીં ફાવતું હોય કે નહીં કરતા હોય. ત્રીજી વસ્તુ, પાઠ પણ કરતા હોય પણ અર્થનું અનુસંધાન કદાચ ઓછું હોય, કારણ કે એનો અર્થ બહુ ઘણી ઓછી જગ્યાએ જ પ્રાપ્ત થાય છે. તો એટલા માટે એની અંદર એટલું અદ્ભુત સ્વરૂપ શ્રી ગુસાઈજીએ વર્ણન કર્યું છે કે ચોથું એવું છે કે એ અર્થ વાંચી પણ લઈએ ને, ગુજરાતીમાં પણ હોય, પણ એને સમજવું બહુ અઘરું છે. જો એક આમ તો શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી બંને એક જ સ્વરૂપ છે, એમાં કોઈ ભેદ નથી. પણ છતાં પણ જો એક ભેદ જો ગ્રંથની દ્રષ્ટિએ જોવો હોય ને, ગ્રંથની દ્રષ્ટિએ કહું છું કે આપણે 2 અષ્ટક બાજુમાં મૂકીએ, એક તો શ્રી મહાપ્રભુજીનું શ્રી યમુનાષ્ટકમ અને બાજુમાં શ્રી ગુસાઈજીનું શ્રી યમુનાષ્ટકમ, એટલે અષ્ટપદી જે છે. તો બધાને યમુનાષ્ટક પેલું મહાપ્રભુજી વાકપતિનું જે અષ્ટક છે ને કરવું સરળ રહેશે. ખાલી ઇવન પાઠ કરવામાં, અર્થ તો અલગ વસ્તુ છે, પાઠ કરવામાં સરળ રહેશે. ગુસાઈજીની વાણી એવી છે ને કે કેવલ પાઠ કરવામાં અઘરી પડે, કારણ કે પોતે શ્રુતિ રૂપા છે. એટલે બહુ આપશ્રીના ગ્રંથો અઘરા છે પાઠ કરવામાં પણ. એક શ્રી ગોકુલાષ્ટકમ થોડું સહેલું છે, શ્રી ગુસાઈજીનું શ્રીમદ ગોકુલ સર્વસ્વમ, શ્રીમદ ગોકુલ મંડનમ, આપણે એવું બધું કરીને કરી દઈએ એ, કારણ કે ઉચ્ચારણ થોડું સહેલું છે. પણ આ જો શ્રી યમુનાષ્ટપદી જે છે ને એનું તો ઉચ્ચારણ પણ અઘરું છે. ઘણા બધા સંસ્કૃતના જે સંધિ આદિ જે છે, જે શબ્દ આદિ છે, કે કેવલ પાઠ કરવામાં પણ ઘણો બધું અભ્યાસ જોઈએ. બરાબર, ગાવાની તો વાત જ અલગ છે, પાઠ કરવા માટે પણ થોડો અભ્યાસ જોઈએ, નહીતર ખોટા ઉચ્ચારણ થઈ શકે. બરાબર ને? તો એટલા માટે શ્રી ગુસાઈજી પોતે શ્રુતિ રૂપા છે. શ્રુતિ રૂપા સમજો ને, એટલે વેદોની શ્રુતિઓ જે છે એનું સ્વરૂપ છે. સાક્ષાત ભગવદ સ્વરૂપ તો છે જ,
પણ સ્વામીની સ્વરૂપે સાક્ષાત શ્રુતિરૂપા હોવાથી આપની વાણી બહુ જ અઘરી છે, પાઠ કરવામાં પણ ઉચ્ચારણમાં પણ અઘરી પડે. તો અર્થની તો વાત જ ક્યાં રહી, અર્થ સમજવાની તો પછી બહુ દૂરની વાત થઈ જાય. પણ આપણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી યમુનાજીના ચરણોમાં વિનંતી કરીશું કે ના ના, આપણે તો એમના દાસ છીએ, આપણે નહીં સમજીએ, આપણને નહીં સમજાવે તો કોને બીજાને સમજાવશે? આપણા માટે તો ગ્રંથો પ્રગટ કર્યા છે, તો જરૂરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા તો આ જે શ્રી યમુનાષ્ટપદી છે એનું સ્વરૂપ સમજીએ. આની અંદર ટોટલ 9 શ્લોક છે અને પછીના 2 શ્લોકો, છેલ્લા 2 શ્લોકો વિજ્ઞપ્તિના છે. વિજ્ઞપ્તિ એટલે વિનંતી કરી છે, પણ મૂળમાં 9 શ્લોક છે. જેમ યમુનાષ્ટકમાં 9 શ્લોક છે એ રીતે આ જે શ્રી ગુસાઈજી રચિત યમુનાષ્ટપદી છે, શ્રી યમુનાજીની અષ્ટપદી, એમાં 9 શ્લોક છે. કઈ અષ્ટપદી છે? નમો દેવી યમુને, નમો દેવી યમુને. હવે ઘણા કે અમને મળતી નથી, કદાચ કોઈની પાસે ન હોય તો ક્યાંથી, બધાના ઘરે હશે. આપના ત્યાં જે સ્નાન યાત્રા, જો કીર્તનનું પુસ્તક વસાયું હોય તો સ્નાન યાત્રાના એમાં ખોલજો. હમણાં જે સ્નાન યાત્રા આવશે ને એના કીર્તન ખોલજો, એમાં સૌથી પહેલા આ જ અષ્ટપદી લખેલી હશે. જો થોડું મોટું પુસ્તક એ હશે ને તો એની અંદર અષ્ટપદી આપેલી હશે. તો બધાના ત્યાં આ અષ્ટપદી હશે જ, પણ અભ્યાસ નહીં હોય તો એના કારણે ખબર નથી. બાકી મોટે ભાગે આ જે છે એ પ્રાપ્ત જ હોય છે. તો આ જે અષ્ટપદી જે છે શ્રી ગુસાઈજીની, એની અંદર મૂલતઃ 9 શ્લોક છે. પહેલો શ્લોક જે છે એ ધ્રુવપદ મનાય છે, એટલે ધ્રુવપદ એટલે જેમ કીર્તનમાં પ્રથમ પંક્તિ હોય એ રીતે, અને બાકીના 8 શ્લોકોમાં અષ્ટકની જેમ જે છે એ સ્તુતિ કરેલી છે. તો એ રીતે આ અષ્ટપદી છે. શ્રી ગુસાઈજી એના પ્રગટ કરતા છે, ગુસાઈજીએ પ્રગટ કરી છે. કોના માટે પ્રગટ કરી છે એ હંમેશા પહેલા ચિંતન કરવાનું. પહેલા પણ મેં કીધું છે કે 16 ગ્રંથનો પણ પાઠ કરતા હોઈએ કે કોઈ પણ પાઠ કરતા હોઈએ તો જો કોઈ ભગવદીય કોઈ વિશેષ કોઈ કારણથી, કોઈ વિશેષ પ્રસંગથી કે કોઈ ભગવદીયના માટે પ્રગટ થયો હોય તો એનું પહેલા સ્મરણ કરવું જોઈએ, તો જ એ હૃદયારૂઢ થાય, એવું મારો મત છે. તો આ જે શ્રી ગુસાઈજીની અષ્ટપદી છે એ 252 ભગવદીયની અંદર, 252 ભગવદીયમાં એક મથુરા કો સનાઢ્ય બ્રાહ્મણ એમ કરીને એક વાર્તા આવે છે. વાર્તા સંખ્યા 29 છે, 29. વાર્તા સંખ્યા છે 29. એક મથુરા કો સનાઢ્ય બ્રાહ્મણ, 29માં વાર્તાજી છે, એક મથુરા કો સનાઢ્ય બ્રાહ્મણ. આ જે વાર્તાજી છે એની અંદર આ પ્રાપ્ત થાય છે કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આ જે મથુરાના સનાઢ્ય બ્રાહ્મણ માટે આ જે શ્રી યમુનાજીની અષ્ટપદી જે છે પ્રગટ કર્યા છે. કઈ રીતે પ્રગટ થયા એનું પણ સૂક્ષ્મમાં ચિંતન કરી લઈએ. પ્રસંગનું વિસ્તારથી તો બધા ગ્રંથમાં કે એમાં જોઈ જ લેશો, અથવા તો આપ જે 252ના વાર્તાજી કરો છો એમાં તો આવશે જ, પણ થોડું સંક્ષિપ્તમાં ચિંતન કરી લઈએ કે એક વખત એવું બન્યું કે શ્રી ગુસાઈજી શ્રીમદ ઠકરાણી ઘાટે બિરાજમાન હતા. આપ સંધ્યા વંદન કરી રહ્યા હતા. આપની પાસે ઘણા બધા જે કહેવાય ને ત્યાંના ચોબાઓ, જે યમુનાજીના હોય કે ત્યાંના મથુરાના વૈષ્ણવો, સોરી ઠકરાણી ઘાટે નહીં, વિશ્રામ ઘાટે, કારણ કે આપ મથુરામાં બિરાજમાન હતા. તો ત્યાં આપ બિરાજમાન થઈને શ્રી યમુનાજીનું મહાત્મય આપ સમજાવી રહ્યા હતા કે શ્રી યમુનાજીનું પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ શું છે, આપનું પુષ્ટિ માર્ગમાં મહાત્મય શું છે. એ રીતે આપ કંઈક શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરી રહ્યા હતા. એ સમયે આ જે છે એક બ્રાહ્મણ એ પણ ત્યાં જે છે એ આવીને ત્યાં બેઠા હતા અને ગુસાઈજીના મુખેથી આ શ્રી યમુનાજીના સ્વરૂપનું જે છે એ ચિંતન આપે શ્રવણ કર્યું. અને એ શ્રવણ કરીને આપને એટલો બધો આનંદ થયો, એ મથુરાના બ્રાહ્મણ જે છે એટલો બધો આનંદ થયો કે એમને પછી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મને આપ શરણે લો અને એવી કૃપા કરો કે મારા ઉપર શ્રી યમુનાજી કૃપા કરે. આપે જે રીતે વર્ણન કર્યું તો શ્રી યમુનાજી મારા ઉપર કૃપા કરે એવું કંઈક આપ કરો.
ત્યારે શ્રી ગુસાઈજીએ એને આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધ કરાવ્યું. અને એ જ સમયે આપે ત્યાં યમુનાજીના સન્મુખમાં આ અષ્ટપદી ગાઈ, નમો દેવી યમુને, નમો દેવી યમુને. અને આ વૈષ્ણવને આ પધરાવ્યું અને કીધું કે તું આનો નિત્ય પાઠ કરજે, તું આનો નિત્ય પાઠ કરજે. આના પાઠ માત્રથી જે છે કે તારા ઉપર ક્યારેક શ્રી યમુનાજીનો અનુભવ તને થઈ જશે. તો પછી તો નિત્ય આ જે વૈષ્ણવ જે છે એ આ શ્રી ગુસાઈજીના અષ્ટપદીનો નિત્ય પાઠ કરે. પાઠ કરતા કરતા ચિત્ત એવું લાગી ગયું કે યમુનાજીનું અલૌકિક સ્વરૂપ જે છે એ હૃદયમાં પ્રગટ થઈ ગયું. એટલે પછી તો ક્યારે પણ શ્રી યમુનાજીમાં સ્નાન કરે નહીં, ક્યારે પણ શ્રી યમુનાજીના જલનો જે છે એ બહુ જ જે છે સાવધાનીથી ઉપયોગ કરે, અપરસમાં જ સ્પર્શ કરે. કારણ કે યમુનાજીના સ્વરૂપનું અલૌકિક જે છે એ સ્વરૂપ હૃદયારૂઢ થઈ ગયું. હવે આ વાત જે છે એ છેક ગોકુલમાં જે શ્રી ગુસાઈજી અને ગુસાઈજીના 7 બાળકો સુધી પહોંચી કે ભાઈ આ બ્રાહ્મણ એવા છે, આ શ્રી ગુસાઈજીના સેવક કે જે ક્યારે પણ શ્રી યમુના સ્નાન કરતા નથી અને યમુનાજીનો જે છે સ્વરૂપ એમને સ્ફુરાયમાન થયું છે. એટલે આ સાંભળીને અમુક વૈષ્ણવોએ જે શ્રી ગુસાઈજીના બાળકોને વિનંતી કરી કે એ વૈષ્ણવની પરીક્ષા કરો. ત્યારે પ્રથમલાલ શ્રી ગિરધરજીએ તો મના કરી. ગિરધરજી ક્યારેય કોઈની પરીક્ષા કરતા નથી, વૈષ્ણવોની પરીક્ષા કરાય નહીં. પણ કોઈના બીજાના મનમાં કોઈ શંકા ન રહે એટલા માટે એ જે છે એ શ્રી ગોકુલનાથજી, ચતુર્થલાલજી જે છે એ ગોકુલનાથજીએ કહ્યું કે અમે પરીક્ષા કરીશું. બરાબર, પણ કોઈ વૈષ્ણવને ઉપર કે ના કરવા માટે નહીં, પણ એ વૈષ્ણવનું મહાત્મય પ્રગટ કરવા માટે કે ભાઈ એ જે કરે છે કારણ કે એને સ્વરૂપ હૃદયારૂઢ થયું છે, તો એ બતાવવા માટે જે છે કે અમે જરૂરથી પરીક્ષા કરીશું. એમ કરીને અમુક જે વૈષ્ણવો જે હતા સાથે એમને લઈને શ્રી ગોકુલનાથજી આ બ્રાહ્મણ પાસે આવ્યા અને કહ્યું કે ચલો અમારે પુલિન પાર જવાનું છે, તો અમારી સાથે તમે પણ આવો. એટલે રાજભોગ પછી બધો મહાપ્રસાદ પછી જે છે એ પેલા બ્રાહ્મણને લઈને શ્રી ગોકુલનાથજી નાવમાં પધાર્યા અને નાવમાં કોઈક યમુનાજીની કોઈક બીજા પુલિન ઉપર આપ જઈને બિરાજ્યા અને પછી થોડો સમય ત્યાં બિરાજ્યા અને શ્રી યમુનાજીનું નામ આદિ સ્મરણ આદિ જે છે એ બધું કર્યું અને સંધ્યા સમય થયો, ઉત્થાપનનો સમય થયો. એટલે એ બ્રાહ્મણ જે છે એમને વિનંતી કરી કે મહારાજ હવે આપ કૃપા કરો તો મારા ઘરે પણ જે છે સેવાનો ક્રમ છે, તો હવે ઉત્થાપનનો સમય થયો છે તો આપણે પાછા જઈએ. તો ગોકુલનાથજીએ કહ્યું કે હા ચાલો. તો નાવ મંગાવી, પણ કૌતુક એવું કર્યું કે નાવમાં પોતે બેઠા, બીજા વૈષ્ણવોને બેસાડ્યા અને પેલા વૈષ્ણવને ત્યાં પુલિન ઉપર જ રાખ્યા, આ બ્રાહ્મણને, અને કહ્યું કે અમે જ્યારે પહોંચીશું એટલે ફરી નાવ મોકલીશું ત્યારે તમે આવજો, અત્યારે નહીં પણ જ્યારે અમે ફરી નાવ મોકલીએ ત્યારે આવજો, હવે અત્યારે અહીંયા જ બિરાજો. એટલે પેલા વૈષ્ણવ પણ કંઈ ના બોલ્યા કે હશે કઈ લીલા. એટલે એવું માનીને તો આજ્ઞા માનીને ત્યાં જ બેસી રહ્યા અને શ્રી ગોકુલનાથજી સામેના પાર પધાર્યા, પણ નાવ મોકલાઈ નહીં. કેમ? કારણ કે પરીક્ષા કરવી છે ને, બધાને થોડી શંકા છે કે આમના ઉપર શ્રી યમુનાજીની કૃપા છે કે નહીં. તો એ પરીક્ષા કરવા માટે નાવ જે છે એ પાછી મોકલાવી નહીં અને જોવા લાગ્યા કે શું કરે છે. એટલે પેલી બાજુ તો નાવ પાછી આવી નહીં, એટલે આ મથુરાના વૈષ્ણવને હૃદયમાં બહુ તાપ થયો. એટલે મનોમન શ્રી યમુનાજીને વિનંતી કરવા લાગ્યા, આ અષ્ટપદીનું ગાન કરવા લાગ્યા, નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યા કે મારે સેવાનો સમય થઈ ગયો છે, ઉત્થાપનનો સમય છે. એમને તો એક સમયની સેવા હતી નહીં, આપણી જેમ કે સાંજે ખાઈ પીને મોજ થાય એવું તો હતું નહીં. એ તો આનંદ, એ તો 2 સમય સેવા પહોંચતા. એટલે તાપ થવા લાગ્યો કે ભાઈ ઉત્થાપનની સેવાનો સમય થવા લાગ્યો છે, તો હવે શું કરવું, મારા પ્રભુને અવેર થઈ રહી છે. તો એ જ સમયે ત્યાં શ્રી યમુનાજી સાક્ષાત પ્રગટ થયા અને આ અષ્ટપદીના પ્રતાપથી, કારણ કે ગુસાઈજીએ કહ્યું હતું ને કે એક દિવસ એવો આવશે કે તને શ્રી યમુનાજીનો સાક્ષાત અનુભવ થશે આ અષ્ટપદીના. તો એ દિવસ આવી ગયો.
સાક્ષાત શ્રી યમુનાજી જે છે એ પ્રગટ થયા. તો શ્રી યમુનાજી જે છે એ પ્રગટ થયા અને એને દર્શન આપ્યા અને કહ્યું કે ભાઈ તું ચિંતા મતી કરે, તું તાપ મતી કરે. અને એક અલૌકિક કમલ જે છે એ પ્રગટ કર્યું અને એ કમલ ઉપર કે તું બેસીને સામેના પાર જા. હવે આ કમલ શું હતું, કેમ કમલ ઉપર બેસાડ્યા, એવો પણ પ્રશ્ન થવો જોઈએ. જે વાર્તાજીમાં તો એનું કોઈ સમાધાન નથી, પણ એનું સમાધાન આ યમુનાષ્ટપદીમાં છે. એ જોઈશું આપણે. એ યમુનાષ્ટપદીમાં કમલનું સ્વરૂપ આવશે. તો એ કમલ ઉપર બેસીને કે તું સામેના પાર જા અને ત્યાં તારો હવે સેવાનો ક્રમ આગળ લે. એટલે યમુનાજીને દંડવત કરી યમુનાજીની આજ્ઞા માનીને એ કમલ ઉપર આ બેઠા એ બ્રાહ્મણ, અને એ કમલ તરતું તરતું જે સામેના પાર ગયું અને એમને પહોંચાડ્યા. સામેના પાર કોણ ઠાડા હતા? શ્રી ગોકુલનાથજી પોતાના વૈષ્ણવો સાથે, અને કહ્યું કે જુઓ ઇનકો યમુનાષ્ટપદી ફલિત ભઈ. આમને આ જે યમુનાજીના અષ્ટપદી જે ગુસાઈજીના એ છે એ ફલિત થયા. તો શ્રી યમુનાજીનો સાક્ષાત અનુભવ થયો. તો આ રીતે શ્રી મહાપ્રભુજીનું શ્રી યમુનાષ્ટકમ, શ્રી ગોસાઈજીની આ યમુનાષ્ટપદી, આ બધા શ્રી હરિરાયજીનું શ્રી યમુના વિજ્ઞપ્તિ અષ્ટકમ, આ બધા અલૌકિક છે. બરાબર. આ બધા જે છે આપણા પુષ્ટિ માર્ગના ગ્રંથો છે. અને પુષ્ટિ માર્ગ જે છે પુષ્ટિ યમુને ભજો, આપણે ત્યાં નંદદાસજીના પદમાં પણ આવે છે કે પુષ્ટિ યમુને ભજો બાત લૌકિક તજો. તો ભાઈ હસુબેન માઇક મ્યુટ કરો. એક તો મોડા જોઈન થવું છે ને પછી હેરાન કરે છે બધાને. તો જે છે કે ક્યાં હતા? હા, પુષ્ટિ યમુને ભજો. તો આપણે ત્યાં ઘણા બધા મર્યાદા માર્ગીય અષ્ટકો સ્તોત્રો પણ યમુનાજીના છે, પણ આપણે શ્રી યમુનાજીનું આરાધન જે છે એ પુષ્ટિ માર્ગની રીતે જ કરવું જોઈએ. યમુનાજીનું મર્યાદા માર્ગીય સ્વરૂપ કચ્છપ વાહિની ચતુર્ભુજ, અને કચ્છપ એટલે કાચબા ઉપર બિરાજમાન એવું મર્યાદા માર્ગીય સ્વરૂપ દેવી સ્વરૂપ છે, બંધ નથી. ઇવન આપણે દ્વારકાના ચતુર્થ પટરાણી કાલિંદી જે છે, જેનું નામ કાલિંદી, ત્યાં પટરાણી સ્વરૂપે છે, એની સાથે પણ આપણો કઈ એ રીતે કોઈ સંબંધ નથી. આપણે જે યમુનાજી જે કાલિંદીજીને ભજીએ છે એ પુષ્ટિ માર્ગીય સ્વરૂપે જે ચતુર્થ પ્રિયા છે, જે પ્રભુના વ્રજની અંદર ચોથા પ્રિયા છે, ચતુર્થ યુથના અધિપતિ જે છે, અને કલિંદ પર્વતેથી પધાર્યા હોવાથી કાલિંદી છે. અથવા તો ભક્તોનો અંદર અંદર કલેહ થાય પ્રભુના સંયોગને કારણે, એટલે કે પ્રભુને પહેલી હું મળું, પેલી કે હું મળું, એમ કરીને જે મધુર કલહ થાય, એ કલહને જે દૂર કરનારા છે એવા કાલિંદી છે. અથવા તો કોઈ ભક્તને પ્રભુ માટે માન થાય, અથવા તો પ્રભુને કોઈ ભક્ત ઉપર રીસ આવે, તો પરસ્પર પ્રભુ અને ભક્ત વચ્ચે પણ જો કલહ થાય તો એ કલહને દૂર કરવા વાળા શ્રી યમુનાજી હોવાથી લીલામાં આપનું નામ કાલિંદીજી છે. સમજ પડી ને? આ બધી યમુનાજીની અલૌકિક લીલા છે. નહીં કે દ્વારકામાં ચતુર્થ પટરાણી કાલિંદીજીના કારણે આપણે કાલિંદી કહેતા નથી. આપણે જે કાલિંદીજી કહીએ છીએ એના કારણ અલગ છે. બરાબર ને? કલિદોષોનું ખંડન કરનારા હોવાથી પણ એ કાલિંદીજી છે. બરાબર. તો આવા ઘણા બધા અલૌકિક ભાવો શ્રી યમુનાજીના નામમાં છે. યમુનાજીનું મૂળ નામ લીલાની અંદર શ્રમ સરિતા છે. આ જો કદાચ ખબર ન હોય, ભૂતલમાં શ્રી યમુનાજી છે, લીલાની અંદર એ શ્રમ સરિતા છે. આ બધા શ્રી યમુનાજીના અલૌકિક નામ છે, શ્રમ સરિતા આદિ. તો આ બધું જે સ્વરૂપ જે છે શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલા, આ બધાનું આપણે રંજક અત્યારે ચિંતન કરીશું. હવે યમુનાજીના સ્વરૂપ કેવા છે? યમુનાજીનું સ્વરૂપ 3 પ્રકારથી છે. આપણે ત્યાં મહાપ્રભુજી દરેકના 3 પ્રકાર બતાવે છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. બરાબર ને? આદિ ધારો કે શ્રીનાથજી જોઈએ
તો શ્રીનાથજીનું આધિદૈવિક સ્વરૂપ લીલામાં આપ જે બિરાજમાન છે સદા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે, તો એ આધિદૈવિક સ્વરૂપ છે. બરાબર. આધિભૌતિક એટલે આપણને જેટલા પણ સ્વરૂપે આપણા માથે પણ દર્શન આપે છે કે જેટલા આપણી દ્રષ્ટિગોચર છે સ્વરૂપો, એ બધા આધિભૌતિક સ્વરૂપ છે. અને આધ્યાત્મિક એટલે આ જે આખું અખિલ જગત બ્રહ્માત્મક જે સ્વરૂપ છે એ જે છે એ પ્રભુનું આધ્યાત્મિક સ્વરૂપ છે. તો એ જ રીતે શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપ છે. તો આધિદૈવિક સ્વરૂપ તો લીલામાં ચતુર્થ પ્રિયા જે છે એ આપનું આધિદૈવિક સ્વરૂપ છે. આધિભૌતિક એટલે આપણને જે શ્રમ સરિતા એટલે કે જે જલ સ્વરૂપે કે જે નદી સ્વરૂપે જે દર્શન આપી રહ્યા છે એ આપનું આધિભૌતિક સ્વરૂપ છે. અને આધ્યાત્મિક સ્વરૂપ કે જે યમ યાતનાની નિવૃત્તિ કરવા વાળા છે, નવીન દેહનું દાન કરવા વાળા છે અને પ્રભુની કૃપાનો અનુભવ કરાવનારા છે, પ્રભુનો સંયોગ કરાવનારા જે એ શક્તિ સ્વરૂપા છે, એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. બરાબર ને. તો આ રીતે શ્રી યમુનાજીના આપણે ત્યાં આ પુષ્ટિ સ્વરૂપો જે છે એ આપણને બતાવવામાં આવ્યા છે. હવે આપણે આવી જઈએ શ્રી ગોસાઈજી રચિત શ્રી યમુનાષ્ટપદી. સૌથી પહેલા તો આને યમુનાષ્ટક એવો કેમ શબ્દ નથી વાપર્યો? અષ્ટક જ છે, પણ અષ્ટપદી એવું કેમ કહ્યું? કારણ કે આને છંદમાં શાસ્ત્રીય રાગમાં જે છે કીર્તનની જેમ ગાન કરી શકાય છે એ રીતે રચવામાં આવ્યું છે. એટલા માટે આને કહ્યું યમુનાષ્ટપદી. આવી જ રીતે આપણા પુષ્ટિ માર્ગમાં એક યમુના ચતુષ્પદી છે ગોકુલોત્સવ મહારાજની, અને એક યમુના દ્વાદશપદી છે. એ 84 વૈષ્ણવમાં ગદાધર દાસજીની જયતિ યમુને જય જગદંબે એમ કરીને એક દ્વાદશપદી પણ છે જેમાં 12 શ્લોક છે. બરાબર. પણ એ પણ રાગમાં ગઈ શકાય છે એટલે એને પદી એટલે ત્યાં દ્વાદશપદી 12 શ્લોક છે. અને એ જ રીતે ચતુષ્પદી એટલે જેમાં 4 શ્લોક છે. બરાબર. તો એ જીવનેશજી મહારાજની શ્રી યમુને ચતુષ્પદી પણ છે જેમાં 4 શ્લોક છે, પણ એ ચતુશ્લોકી નથી, એને કહેવામાં આવે છે ચતુષ્પદી. બરાબર ને. પદી એટલે જેનું ગાન થઈ શકે શાસ્ત્રીય રાગમાં. તો એ જ શૃંખલામાં આ જે શ્રી ગોસાઈજી રચિત જે અષ્ટક છે એને યમુનાષ્ટપદી કહેવામાં આવે છે. બરાબર. યમુનાષ્ટપદી એટલે જેમાં 8 શ્લોક છે, અષ્ટક જ છે, પણ જેનું ગાન થઈ શકે છે શાસ્ત્રીય રાગમાં, છંદ આદિમાં, જે કીર્તનની જેમ જેને ગાવામાં આવે છે. તો એટલા માટે કહ્યું છે શ્રી યમુનાષ્ટપદી, યમુનાજીનું જે છે અષ્ટકપદી. હવે આનું ગાન ક્યારે કરવામાં આવે છે? તો આનું ગાન આમ તો ઘણી અત્યારે જેમ મંગલામાં યમુનાજીના પદોનું ગાન થાય એમાં ઘણી બધી વાર આ અષ્ટપદી લેવામાં આવે જ છે, પણ ખાસ નિયમથી ક્યારે કરવામાં આવે છે કે જ્યારે સ્નાન યાત્રાના દિવસે ઠાકોરજીને જ્યારે જયેષ્ઠાભિષેક થાય, કેસર સ્નાન થાય, જ્યેષ્ઠાભિષેક, એ સમયે નિયમથી ઝાંઝ પખાવજ સાથે આ અષ્ટપદીનું ગાન અવશ્ય કરવામાં આવે છે. બરાબર. તો આ અષ્ટપદી જે છે એને ગવાય છે ઝાંઝ પખાવજ સાથે. ક્યારે? સ્નાન યાત્રાના દિવસે જ્યારે જયેષ્ઠાભિષેકનો ક્રમ લેવામાં આવે ત્યારે આ અષ્ટપદી અવશ્ય, એનું અષ્ટપદીનું ગાન અવશ્ય કરવામાં આવે છે. કોઈ જગ્યાએ કાફી રાગમાં ગવાય છે, કોઈ જગ્યાએ બિભાસ રાગમાં ગવાય છે, કોઈ જગ્યાએ રામકલીમાં ઘર ઘરની રીત અલગ હોય છે, પરંતુ આ અષ્ટપદી બધા જ ઘરોમાં અવશ્ય ગાવામાં આવે છે. બરાબર. તો હવે આપણે વધુ સમય ન લેતા પહેલા આપણે એ અષ્ટપદી આખી જોઈએ, ચિંતનનો પાઠ, અને પછી એક એક શ્લોકનું ચિંતન કરીએ. અથ શ્રી ગોસાઈજી રચિત શ્રી યમુનાષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામપૂરિકે, કુરુ ભક્તિરાયમ, મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત, શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદયે, સતતમતિ સહિત હરિભાવના જાત, તત્સારૂપ્ય ગદિત હૃદયે, નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમ, યુત નિર્શોભયા વિલસદલી વૃંદે,
स्मारयसि गोपी वृन्दपूजित सरसमी सवपुरानन्दकन्दे उपरि वलदमलकमलारुणधृतिरेणु परिमिलत जलभरेणामुना व्रजयुवती कुचकुम्भकुङ्कुमारुणमूरः स्मारयसि मारपीतुरधुना अधिरजनी हरि विहरति मीक्षितुं कुवलयाभिद सुभगनयनान्युषति तनुषे नयनयुगमल्पमिति बहुतराणि च तानि रसिकता निधीतया कुरुषे रजनी जागर जनितराग रंजित नयन पंकजैरहनि हरिमीक्षसे मकरंद भरमिषेणानंद पुरिता सततमिह हरसा चुमुंचसे तटगतानेक सुख सारिका मुनिगण स्तुत विविध गुण सिधु सागरे संगता सततमिह भक्त जनतापतीय राजसे रासरस सागरे रतिभर श्रम जलोदित कमल परिमल व्रज युवती जन विहरत मोदे तांट चलन सुनिरस्त संगीत युत मद मुदित मधु प्रकृत विनोदे निज व्रज जनावन अत्त गोवर्धने राधिका रदगत रत्कार कमले रतिमति सहित रस विठ्ठल स्यासु कुरु वेणु निनाद यहवान सरले व्रज परिवृढ वल्लभे कदा त्वं चरण सरोरुहमीक्षणास्पदं मे तव तटगत वालुकाः कदाहं सकल निजांग गदा मुदा करिष्ये वृंदावने चारु बृहद्वने मन मनोरथं पूरय सुरसुते दग्गोचरः कृष्ण विहार एव स्थितिस्त्वदीये तट एव ब्रूयात् स्थितिस्त्वदीये तट एव ब्रूयात् स्थितिस्त्वदीये तट एव ब्रूयात् इति श्री विठ्ठलेश्वर विरचिता श्री यमुनाष्टपदी श्याम सुंदर श्री यमुने महाराणी जी की जय। तो आ रीते आ आखी जे छे श्री यमुनाजीनी अष्टपदी छे। 9 श्लोक मुख्य छे। एमां प्रथम श्लोक जेम मैं कीधुं मंगलाचरण विशेष जे यमुनाजीना स्वरूपनुं, बीजा 8 श्लोकमां मूल विषय जे छे यमुनाजीनो अने बीजा छेल्ला 2 श्लोकमां विज्ञप्ति एटले विनंती करी छे। हवे आ अष्टपदीनी मूल विषय शुं छे, मूल सेना माटे आपे, जेम के श्री महाप्रभुजीए तो ऑलरेडी श्री यमुनाष्टकम रच्युं ज हतुं, रचेलुं ज छे ने, तो गोसाईजीए अलगथी अष्टक केम लख्युं? कारण के आप तो ये मथुराना ब्राह्मण ने श्री महाप्रभुजीना अष्टकनो पण पाठ करवानुं कही सकत ने के भाई एनो पण एनाथी पण जे छे अनुभव थवानो ज छे, पण आपनुं कारण शुं छे आ अष्टपदी लखवानुं ए पण समजवुं जोईए के कंईक तो कारण हशे ने। कई एवुं तो छे नहीं के महाप्रभुजीए ग्रंथ लखेलो ज छे, एक स्तुति लखेली छे, तो एनी उपर आप स्वतंत्र बीजा अष्टक करी रह्या छे, तो एनुं कंईक कारण होवुं जोईए। नहीतर आप कई एकनी एक वात फरी करवा माटे यमुनाजीनी स्तुति तो महाप्रभुजीए करी ज छे, तो एना ज पाठथी पण ए ज फल प्राप्त थाय छे जेनाथी जे अहींया श्री गोसाईजीना अष्टकथी छे। पण तेम छतां आ आपे अष्टक जे रचना करी छे एनुं एक बहु सुंदर कारण ए छे। आनो पण तमे जो जोशो ने के जेम चारे वेदो होय ए वेदोनी अंदर बीज शुं छे, तो बीज छे गायत्री मंत्र। बराबर, ए गायत्री मंत्र ने ज पछी आगळ ज्यारे विस्तार करवामां आवे तो ऋग्वेद, यजुर्वेद, अथर्ववेद आदि जे छे प्रगट थाय। जेम एक आंबानुं जे बीज होय ए बीजमांथी वृक्ष बने ने वृक्षमांथी पछी जे छे केरीने आपणने फल प्राप्त थाय। तो बीजमां तो शुं छे, तो श्री महाप्रभुजीनुं यमुनाष्टकम ज छे। आ जे अष्टपदीना बीजमां बीजनी अंदर जे महाप्रभुजीनुं अष्टक ज छे, पण ए अष्टकमां श्री महाप्रभुजीए जे गूढ़ रीते श्री यमुनाजीना स्वरूपनुं वर्णन कर्युं। कयुं वर्णन कर्युं तमने ए पण बतावुं के जे प्रथम श्लोकनी अंदर ज तटस्थ नव कानन प्रकट मोद पुष्पांबुना सुरासुर सुपूजितः स्मर पितुः श्रियं बिभ्रतिम्, आवुं महाप्रभुजीए कह्युं।
હવે સ્મર પિતુઃ શ્રિયમ બિભ્રતિમ એનો અર્થ એવું તમે પૂછવાની હિંમત નહીં કરું કે કેટલાને ખબર છે, હું જ કહું છું. સ્મર પિતુ, હવે આ જ પંક્તિના છે ને ઘણા બધા અર્થો થાય. હવે સ્મર પિતુ, સ્મર એટલે કામ, સ્મર એટલે કામ, એના પિતુ એટલે એ ઉત્પન્ન જે કરવા વાળા છે, એના પિતા એટલે કામને જે ઉત્પન્ન કરવા વાળા છે એવા ઠાકોરજી. ઘણા એનો અર્થ એવો પણ કરે કે પ્રદ્યુમનના પિતા, પ્રદ્યુમન બી કામદેવ રૂપ છે અને એના પિતા એવા ઠાકોરજી તો એ પણ છે. પણ ખરેખર વ્રજલીલાની અંદર કે જેમના દર્શન માત્રથી હૃદયમાં અલૌકિક કામ પ્રગટ થઈ જાય છે, તો સ્મર પિતુઃ એટલે એવા ઠાકોરજી જેમને જોતા માત્રથી હૃદયમાં કામ ઉત્પન્ન થાય છે, એમની શ્રિયમ, શ્રિયમ એટલે શોભા, એ શ્રિયમ જેમણે ધારણ કરી છે, બિભ્રતિમ, બિભ્રતિમ એટલે જે ધારણ કરવા વાળા છે. આ મહાપ્રભુજીએ એક આટલી અડધી પંક્તિમાં જે ગુપ્ત રીતે જે લખ્યું એને અહીંયા શ્રી ગુસાઈજીએ 8 શ્લોકોમાં વિસ્તારથી બતાવ્યું કે એ કઈ રીતે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની શોભાને ધારણ કરે છે. સમજ પડી? એ સ્મર પિતુઃ શ્રિયમ બિભ્રતિમ, ત્યાં મહાપ્રભુજીએ તો એ એક જ પંક્તિ, અડધી જ પંક્તિમાં પ્રગટ વર્ણન કર્યું કે શ્રી યમુનાજી એવા છે કે કૃષ્ણ, જે કૃષ્ણ જેવી શ્રી ઠાકોરજી માટે સ્મર પિતુઃ શબ્દ વાપર્યો કે જેમના દર્શન માત્રથી હૃદયમાં અલૌકિક કામ પ્રગટ થાય એવા ઠાકોરજીની એ શોભાને ધારણ કરવા વાળા છે. તો કદાચ કોઈ ભગવદીયના મનમાં એવો થાય પ્રશ્ન, અત્યારે તો એવા પ્રશ્ન ઓછા થાય છે, પણ કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે એવી કઈ શોભા હશે મારી લિંક તૂટી જાય છે આમાં. પહેલાબેન, એવી કઈ શોભા હશે કે જેને શ્રી યમુનાજી પોતે સ્વયં ધારણ કરે છે, એવો કદાચ કોઈના મનમાં જો કઈ એવો મનોરથ જાગે તો એના ઉપર શ્રી ગોસાઈજીએ પરમ કૃપા વિચારીને આ અષ્ટપદીનું આપે દાન કર્યું છે. આની અંદર આ 8 શ્લોકની અંદર એ શોભાનું વર્ણન કર્યું છે કે જે શ્રી યમુનાજી ધારણ કરે છે. બરાબર, આ પહેલું જે છે એ કારણ. બીજું કારણ, અહીંયા આ અષ્ટકની અંદર એટલું અદ્ભુતતાથી શ્રી યમુનાજીના આદિ ભૌતિક સ્વરૂપની અંદર આદિ દૈવિક સ્વરૂપના દર્શન કેવી રીતે કરવા એના દર્શન શ્રી ગુસાઈજી કરાવે છે. સમજો, આદિ ભૌતિક સ્વરૂપની અંદર આદિ દૈવિક સ્વરૂપના એટલે કઈ રીતે કે યમુનાજી એક નદી સ્વરૂપા છે, એની અંદર આપણને શું દર્શન થાય તો કે છે કે કમલના દર્શન થાય, પછી જે છે રજના દર્શન થાય તટ ઉપર, બરાબર ને, કે પછી આજુબાજુ પક્ષીઓના દર્શન થાય, વનવેલીઓના આજુબાજુ દર્શન થાય યમુનાજીના કિનારા ઉપર. તો આ આદિ ભૌતિક સ્વરૂપ છે, પણ એનું સાચું સ્વરૂપ શું છે, આદિ દૈવિક સ્વરૂપ શું છે, એ અહીંયા શ્રી ગુસાઈજી એક એક ત્યાં સ્વરૂપના દર્શન કરાવે છે કે એ કમલ શું છે, એ ભમર શું છે, એ રજ શું છે, એ પશુ જે પક્ષીઓ આદિ જે છે એ શું છે, એ કુંજલતાઓ જે છે એ શું છે, એના સ્વરૂપ શું છે, એના દર્શન અહીંયા શ્રી ગુસાઈજી આપણને આ અષ્ટકમાં કરાવે છે. બરાબર, એટલે આદિ ભૌતિક સ્વરૂપની અંદર આદિ દૈવિક સ્વરૂપના દર્શન કઈ રીતે કરવા, આપણે વ્રજમાં જઈએ તો આદિ દૈવિક સ્વરૂપના દર્શન કઈ રીતે કરવા એની દ્રષ્ટિ અહીંયા શ્રી ગુસાઈજીએ અષ્ટપદીમાં આપી છે. બરાબર ને, એ દ્રષ્ટિ લેવા માટે આપણે આ અષ્ટપદીને સમજવાનું જરૂર પડે. તો આદિ ભૌતિક દર્શન તો આપણે કરીને આવીએ, પણ એ આદિ ભૌતિક સ્વરૂપની અંદર કયું સ્વરૂપ આદિ દૈવિક એટલે મૂળ સ્વરૂપ સમાયેલું છે એના દર્શન શ્રી ગુસાઈજી કરાવે છે. બરાબર, આટલી સમજ પડી ગઈ? ભાઈ આજે શું છે? તો આ રીતે આ મૂળ બેઝ છે. બરાબર, શ્રી યમુનાજીના અષ્ટપદીનો. હવે આપણે પ્રારંભ કરીએ છીએ ગ્રંથનો. મૂળ આપણે પહેલો શ્લોક લઈએ છે. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરકે કુરુ ભક્તિરાયમ. પહેલા શ્લોકમાં જે છે એ શ્રી યમુનાજીને વિનંતી કરી છે
કે નમો દેવી યમુને, હે દેવી યમુને. અહીંયા દેવી કહેતા કોઈ દેવી સ્વરૂપ નહીં સમજવું. અહીંયા દેવી કહેવાનો અર્થ એટલા માટે છે કે આપ બે વસ્તુ આપે છે શ્રી યમુનાજી. શું આપે છે? એક તો દ એટલે દાન આપે છે. પ્રભુ દાન લે છે. પ્રભુ શું કરે છે? દાન લે છે. જ્યારે યમુનાજી દાન આપે છે. શું દાન આપે છે આપણે જોઈશું, પણ પહેલું યમુનાજી શું આપે છે? દાન આપે છે, એટલે દાનનો દ. અને બીજું વરદાન આપે છે. એક તો દાન આપે છે અને બીજું વરદાન આપે છે, એટલે વરને જ દાનમાં આપે